દિવસોની અંદર આખા દેશની તમામે તમામ વિધાનસભાની અંદર દરેક કાર્યકર્તા વોર્ડ નંબર 8ના કાર્યકર્તાઓ આપ સૌને મળવા માટે આજે આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આપણી સાથે ત્યારબાદ બાકીની કાર્યવાહીમાં જોડાઈશું. સાહેબની ચર્ચાના ભાગ લેવા માટે કેમ છો બધા? આ વોર્ડ નંબર 8 કાર્યકર્તા મને વિનુભાઈ એવું કીધું હતું એક કાર્યકર્તા જોડે ચા પીવાની છે. મને એવું નતું આટલા બધા કાર્યકર્તા બોલાવાના છે. આ તો આખી વિધાનસભાના કાર્યકર્તા એવું લાગે છે. બધા મજામાં? આજે સાંજે 8:30 વાગે બેસી જાઓ, બધા બહેનો બેસી જાઓ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ રાષ્ટ્રજોગ સંદેશ કરવાના છે. અહીંયા ઉપસ્થિત તમામ મિત્રોને મારી વિનંતી છે કે તમામ લોકો પોતાના પરિવાર સાથે, કાર્યકર્તા મિત્રો, ભાઈઓ બહેનો અહીંયા વ્યવસ્થા હોય તો અહીંયા બધી જ જગ્યાએ દેશના અહીંયા થઈ જશે ને. પરેશભાઈ અને વિનુભાઈ કે છે અહીંયા વ્યવસ્થા થઈ જશે. 8:30 વાગે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ રાષ્ટ્રજોગ સંદેશ આપવાના છે. તો બધા જ મિત્રોને વિનંતી કે આપણા વિસ્તારમાં રહેતા તમામ લોકોને આ મેસેજ કરી બધા જ લોકો પોતાના પરિવાર સાથે આ રાષ્ટ્રજોગ સંદેશ સાંભળે તેવી મારી સૌ કાર્યકર્તાને અપીલ છે. હવે આટલી બધી મોટી સંખ્યામાં બહેનો બેઠા છે. શું બેઠા તારું પૂર્ણી? કાલે એક દેશમાં ઘટના ઘટી, ખબર છે ને? કઈ? કોણ કહેશે મને? કાલે એક દેશ બહેનોની વાત છે, માત્ર બહેનોના લાભની વાત છે. એટલા માટે બહેનોના લાભની વાત છે. એમાં શું થયું? પણ મહિલા અનામત બિલમાં શું થયું? કોણ કહેશે? કોંગ્રેસે મહિલાઓનો વિરોધ કર્યો. આ સારી વસ્તુ કહેવાય? હે, સારું ના કહેવાય ને? તો હવે આપણે શું કરીશું? બધી બહેનો ભેગી થઈને કોંગ્રેસનો વિરોધ કરશો. પણ તમને ખબર છે કે આ બિલ શેનું હતું? કોઈ કહેશે મને? આ બિલ શેના માટે હતું? મહિલા અનામત એટલે શું? પણ શેના માટે અનામત? 33% રાજ્યસભા, વિધાનસભા અને લોકસભા બંનેમાં 33% અનામત માટે. આ બહેનો તમારા માટેનું બિલ હતું. આ દીકરીઓ નાનીથી મોટી થાય. જેમ અત્યારે ગુજરાતના મહાનગર કોર્પોરેશન નગરપાલિકામાં જે રીતે 50% મહિલા અનામત છે, એટલે ધારો કે આ વોર્ડ નંબર 8માં 2 પુરુષ અને 2 મહિલા ઇલેક્શન લડે છે. એવી જ રીતે આગામી દિવસોની અંદર આખા દેશની તમામ વિધાનસભાની અંદર અને દેશની પાર્લામેન્ટમાં જેટલા આપણા સંસદ સભ્યો છે, જેટલી ધારાસભ્ય છે, જેટલા વિધાનસભાના સભ્યો છે, એમાં 33% બહેનો હોય. એટલે અત્યારે સુરતમાં કેટલા ધારાસભ્ય બહેન છે? 1. અને 33% સાથે કેટલા થાય પરેશભાઈ? 4 બહેનો બીજી વધી જાય તો સારું ખોટું? હે, આવું આખા દેશમાં થવાનું છે. હવે બહેનો બેઠી છે, અહીંયા ભાઈઓ બેઠા છે. ખાલી મારે પૂછવું છે કે તમે નીચે વોર્ડ નંબર 8માં જાઓ અને તમે નીચે કોઈને કહો કે ભાજપને વોટ કેમ આપવાનો, તો તમે શું કહેશો? દીકરીઓ માટે સાહેબે શું કર્યું છે? આપણા સરકારે શું કર્યું છે? તો કયા ધોરણમાં છે? 10થમાં. એક સરસ યોજના છે, બોલ તમારા માટે.
મહાલક્ષ્મી યોજના દીકરીઓને ફ્રીમાં ભણાવવાનું અને તેમને શિષ્યવૃત્તિ આપવાનું. નમો લક્ષ્મી યોજના છે. આ નમો લક્ષ્મી યોજના 9 ધોરણ 10મું ધોરણ 11મું અને 12મું દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એટલા માટે સરકાર દ્વારા કેટલા પૈસા આપવામાં આવે છે ખબર છે? કેટલા? 4 વર્ષના થઈને 50,000 રૂપિયા. એટલે નમો લક્ષ્મી આવી બીજી યોજના છે તે કીધું એવું બેટા નમો સરસ્વતી. એ શેના માટે છે ખબર છે કોઈને? નમો સરસ્વતી યોજના શેના માટે છે? દીકરીઓ માટે જ છે. 11 અને 12ની દીકરી એને મોટી થઈ અને એને સાયન્સ ફિલ્ડમાં જવું હોય, મેડિકલમાં જવું હોય તો એના માટે દીકરી 11મા અને 12મા ધોરણમાં મેડિકલ ફિલ્ડમાં જાય અને 11માંથી જે સાયન્સ સ્ટ્રીમ લે એના માટે સરકાર બીજા 25,000 રૂપિયા બીજા આપે છે. 9, 10, 11, 12ના 50,000 અલગ અને બીજા 25,000 અલગ. અહીંયા બધા ભાઈઓ બેઠા છે. મારે પૂછવું છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા વડાપ્રધાનશ્રી એવી કઈ યોજનાઓ બહેનો માટે છે? મને કોઈ કહેશે માત્ર 3 યોજના કહો. આ નમો લક્ષ્મી નમો સરસ્વતી પતી ગઈ, હજી બીજી 3 યોજના કહો. વિધવા સહાય યોજના, પછી ભાઈઓને બોલવાનું છૂટી, બહેનોમાં વાલી દીકરી યોજના, પછી કુંવર બહેનું મામેરું, પછી આયુષ્માન યોજનામાં કેટલા રૂપિયા મળે છે? 10 લાખ. 5 લાખ કોણ મોકલાવે છે? 5 લાખ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ મોકલાવે છે અને 5 લાખ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મોકલાવે છે. આવી સરકારી કેટલીય યોજનાઓ છે આપણી વચ્ચે જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ સતત પ્રજા માટે સેવા કરતા આવ્યા છે. અહીંયા આ બધા જ વોર્ડ 8ના કાર્યકર્તા. હું જે બહાર વાતો કરતો હતો હું અહીંયા બહેનોને પૂછું છું કે 2 યોજના એવી છે આ બહેનોને ખબર હતો જેમાં દીદી શબ્દ લાગેલાના ઘર ઉપર સોલાર પેનલ લાગેલી છે. આ સોલાર પેનલ માટે કોઈ સબસિડી મળી હતી? કેટલા રૂપિયા મળ્યા હતા? 71,000 રૂપિયા. હવે વરસાદમાં કોણ બહાર આવે વધારે? વરસાદમાં કોણ આવે બહાર? અને વરસાદ જાય પછી જતા રહે. એવા કોણ છે આખા ગુજરાતભરમાં? એવા કોણ આવે છે? તો પછી આવા લોકોથી ચેતજો, આવા લોકોથી ચેત. આપણા પરિવારની અંદર રાત્રે 12 વાગે કોઈક બીમાર પડે અને હોસ્પિટલ લઈ જઈએ. હોસ્પિટલમાં ડૉક્ટર કે ભાઈ 2 લાખ રૂપિયાની જરૂર પડશે, સ્ટેન્ડ મૂકવું પડશે, ઓપરેશન કરવું પડશે. પહેલાંના સમયમાં એવું હતું કે આપણી પાસે કોઈ એવું કદાચ વિદેશની ધરતી પર હોય તો એમને પૂછજો કે તમારે ત્યાં ટ્રીટમેન્ટ ઇમરજન્સી કરાવી હોય તો આપણે ત્યાં જેમ કિરણ હોસ્પિટલ છે, બીજી સિવિલ હોસ્પિટલ છે, રાજકોટમાં એમ્સ બની છે, આવી કોઈ અદ્યતન સુવિધાવાળી કે તમે જાઓ દર્શનાબેન અને તમને દાખલ કરી દે એવી સગવડ માત્ર ને માત્ર ક્યાંય હોય આખા વિશ્વમાં તો એ ભારતની અંદર છે કે કોઈ પણ પેશન્ટ ગમે ત્યારે બીમાર પડે અને એને વેઇટિંગ વગર દાખલ કરી શકે, એની ટ્રીટમેન્ટ કરી શકે. એવા કેટલાય દાખલાઓ મારીને તમારી સમક્ષ છે. તમારા કે મારા સગાવાલા કદાચ વિદેશમાં રહેતા હોય તો પૂછજો એમને કે વિદેશમાં બીમાર પડીએ. હમણાં જે કિસ્સો બહાર આવ્યો અમદાવાદના એક અમારા વેપારી મિત્રનો, 1 સેકન્ડ માટે પણ આમાં જેટલી બહેનો બેઠી છે અહીંયા ઘડી તમારા ઘરે ચકલી ખોલું પાણી આવે છે? આમાંથી દેશમાંથી કેટલી બહેનો હોય? ગામડે કેટલી બહેનો રહેતી હતી વર્ષો પહેલા? માથે બેડા ઉપાડેલા છે? કેટલા 3 બેડા ઉપાડેલા છે. મારી બાએ બેડા ઉપાડેલા છે. હું ગયો છું કૂવાની અંદર પાણી લેવા માટે જ્યારે ગામડે જતા વેકેશનમાં મામાને ઘેર ને ફઈના ઘેર, ત્યારની વાત છે. જો સરદાર સાહેબે સરદાર સરોવરનું સપનું ના જોયું હોત, 1 સેકન્ડ માટે પણ આંખ બંધ કરીને જુઓ, સરદાર સાહેબે સરદાર સરોવરનું સપનું ના જોયું હોત તો આજે આ ગુજરાત જે વર્ષો પહેલાં કોંગ્રેસના રાજમાં જે રીતે
પાણી વગર ટટળતું હતું. કોંગ્રેસના સમયમાં અમદાવાદથી ગાંધીનગરથી ટ્રેન ઉપડે, ટ્રેનના માધ્યમથી પેસેન્જર નહીં પણ ટેન્કર એ રાજકોટ પહોંચે અને એ પાછા પીવાના પાણી. રાજકોટની અંદર જેટલા અહીંયા યુવાનીઓ છે એમને કદાચ આ વાસ્તવિકતા ખબર નહીં હોય કે કોંગ્રેસના રાજમાં કોંગ્રેસના મુખ્યમંત્રી, કોંગ્રેસના મંત્રીઓ એ રિસર્ચ ટ્રેનની લીલી ઝંડી બતાવે અને લીલી ઝંડી એ પાણીની ટ્રેનની ભરેલી હોય. આ પરિસ્થિતિ તમે મેં જોયેલી છે ગામડાની અંદર. આ સુરત એ અડધું સૌરાષ્ટ્ર બનવા પાછળનું કારણ શું? સુરત એ અડધું સૌરાષ્ટ્ર અહીંયા જેનું કારણ શું? જેટલા વડીલો અહીંયા જે માઇગ્રેટ થયા 25 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં, જેટલા લોકો સુરત, અમદાવાદ બધી જગ્યાએ માઇગ્રેશન થયું. કોંગ્રેસના સમયમાં સૌથી વધારે માઇગ્રેશન એ સૌરાષ્ટ્રમાંથી થયું. આજના જુવાનીઓને ખબર નથી કે એ વખતે કોંગ્રેસના સમયમાં એ પાણી વગર માતાઓ બહેનો જે ટટળતી હતી, માથે બેડા લઈને ફરતી હતી અને જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનું કામ કર્યું હોય, જે સપનું સરદાર સાહેબે જોયું હતું એ સપનું પૂરું કરવાનો શ્રેય કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી અત્યારે દુનિયાના સૌથી વધારે લોકો કોઈ ટુરિસ્ટ પ્લેસ પર આવતા હોય અને ત્યાં જોવા માટે આવતા હોય એવું આખા ભારતનું એક હોટ ફેવરિટ સ્થળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેટલા લોકો જઈ આવ્યા? બહુ ઝાઝા જઈ આવ્યા છે. મને નતા જતો પાછા લઈ જઈશું મને. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે સરદાર સાહેબની આપણે વ્યૂ ગેલેરી જોવા જઈએ તો સરદાર સાહેબની બંને આંખો કે સરદાર સરોવરમાંથી જે પાણી પડે છે એ પાણી પર એમની નજરો કે આ એટલે જ બોલી શકે છે કારણ કે એમનું મોસાળ ત્યાં આવ્યું, એમનું મોસાળ પાછું ત્યાં છે એટલે બોલી શકે. તમે કે હું કદાચ આ વસ્તુ ના બોલી શકીએ. તમારા ને મારા હૃદયની અંદર એક માનવીયતા છે અને એટલા માટે જ મને તમારા બધા પર ગર્વ એટલા માટે છે કે કોરોના કાળની વિપરીત પરિસ્થિતિમાં જ્યારે માત્ર ભારત અને આખું વિશ્વ એક કોરોના કાળમાં જ્યારે જે પરિસ્થિતિમાં હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા એ પરિવારની ચિંતા નથી કરી, પોતાની સ્વની ચિંતા કર્યા વગર એ બસ ભરાવવામાં, ટ્રેન ભરાવવામાં, કોઈને હોસ્પિટલ દાખલ કરવામાં, કોઈને ઓક્સિજન બોટલ પહોંચાડવામાં સુરતની અંદર મને ખબર છે સુરતના ધારાસભ્ય મિત્રો, સાંસદ સભ્યોએ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી. સુરતની અંદર સૌથી પહેલી સારામાં સારી ટ્રીટમેન્ટ સુરતના મિત્રોએ કરી હતી અને ત્યારે મિત્રો મને તમારા બધા જ ઉપર ગર્વ છે કે જે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ક્યારેય છેતરાય એમ નથી. અને એટલા માટે આપણે બધાએ કામ કરવાનું છે કે આ 26 તારીખે ચૂંટણી છે. 26 તારીખે ચૂંટણી છે એ પહેલાં તમારી પાસે જે 4-5 દિવસ બચ્યા છે, આપણે જેમ આપણા જવાન સૈનિકો બોર્ડર ઉપર જઈ રાત દિવસ આપણી રક્ષા કરે છે, આખા દેશની રક્ષા કરે છે, એમ તમારે બધા જ મિત્રોએ આ બોર્ડર ઉપર ઉતરી અને તમારા બૂથની એ સાચવણી કરવાની છે અને 100% મતદાન કઈ રીતે થાય. આપણા વોર્ડની અંદર, આપણા સુરતની અંદર 120 સીટો છે. આ 120 સીટો પર એ ભારતીય જનતા પાર્ટીનો ભગવો કઈ રીતે લહેરાય અને સરદાર સાહેબને સાચું સન્માન આપીએ કે તમે 565 રજવાડા એક કર્યા. એવી જ રીતે અમે સુરતની આ મહાનગરપાલિકામાં 120 કમળ જીતાડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તમને મળવા આવીશું, માં ખોડલને મળવા આવીશું. ત્યારે આ 120 કમળ અમે તમને અર્પણ કરીશું. મિત્રો, આના માટે આપણે બધાએ પ્લાનિંગ કરવું પડે. થઈ જાય? મને વિનુભાઈ આમંત્રણ ચા માટે આપ્યું અને ચા પીવડાઈ નથી. ચા પી આવી ગઈ છે તો ચા પી લઈએ. સૌનો આભાર. અને ભારત માતા કી, ભારત માતા કી, વંદે. એનું કઈ નહીં.
ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ઉપસ્થિત થઈ ચૂક્યા છે. એકવાર જોરદાર નારા સાથે ભારત માતા કી જય, ભારત માતા કી જય.